ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કેમ છો બધા? મજામાં ને? અંજલિ વિદ્યા મંદિરમાં આપ સર્વનું સ્વાગત છે. જુઓ, કોણ વર્તુળ પહેલા રંગશે એ આપણે જોઈએ. તમારી બુકના પાના નંબર 56 ઉપર તમને આપેલું છે. આ રમત 4-4ના સમૂહમાં રમી શકાય છે. દરેક ખેલાડીને નીચે બનાવ્યા પ્રમાણે વર્તુળ બનાવવાનું છે. દરેકે કાગળના ટુકડા પર 15 ટોકન બનાવવાના છે. તમારા ટોકન પર 1/2, 1/3, 1/4, એવી રીતના 1/6, 1/12, 2/12, 3/12, 4/12, છેલ્લે 11/12 લખી ટોકન ભેગા કરીને તમારા સમૂહ વચ્ચે તેની થપ્પી બનાવો. અને હવે તમે રમત રમવા માટે તૈયાર થઈ જાઓ. પહેલા ખેલાડીએ થપ્પીમાંથી ટોકન ઉપાડશે, ચિત્રમાં તેટલા ભાગમાં રંગ પૂરશે અને થપ્પી નીચે નાખશે. પછીનો ખેલાડી પણ આમ કરશે. ચિત્રમાં જે સૌથી પહેલા રંગ પૂરું કરી પૂરશે તે વિજેતા બનશે. રમત કોણ જીતશે? વર્તુળના બધા ભાગમાં રંગ પૂરનાર વ્યક્તિ રમત જીતશે. વિજેતા ટોકન કયા કયા છે? વિજેતાના ટોકન 1/12 અને 6/12 છે. તમને મળેલા ટોકન લખો. મને મળેલું ટોકન 1/2 અને 6/12 છે. તમે વર્તુળના કયા ભાગમાં રંગ પૂર્યો? મેં વર્તુળના બધા જ ભાગમાં રંગ પૂર્યો છે. હવે તમને એના પછીનું ચિત્ર હવે તમે આ ચોરસમાં જુઓ. ચિત્રને ધ્યાનથી જુઓ અને 4 પ્રશ્નના તમારે જવાબ આપવાના છે. ચોરસ એના સફેદ ભાગને 2 સમાન ભાગમાં વહેંચો. જવાબ મળ્યો તે શું મળ્યો? સરળ હતો? હા, સરળ હતો. વચ્ચેથી ચોરસને તમે 2 ભાગમાં વહેંચો એટલે તમને સરળતાથી જવાબ મળી જશે. ચોરસના બીના સફેદ ભાગને 3 સમાન ભાગમાં વહેંચો. બરાબર? અને ખરું ને? તો હા, એ તમે જુઓ, એક ભાગ બ્લેક છે અને બાકીનો ભાગ આપણે સરળતાથી 3 ભાગમાં વહેંચી શકીએ. બરાબર? હવે ચોરસના સી ભાગને સફેદ ભાગના 4 સરખા ભાગમાં વહેંચો તો શું થાય? થોડુંક મુશ્કેલ જણાય, કારણ કે ચોરસ કરવાનું પછી એના પાછા ભાગ કરવાના છે. ડી. સફેદ ભાગને 7 સરખા ભાગમાં વહેંચો અને આના માટે વિશ્વ રેકોર્ડ 7 સેકન્ડનો છે, પરંતુ તમને થોડી મિનિટ લઈ શકો છો. બરાબર? ના, તે અઘરું નહોતું. સરળતાથી તમે 7 ભાગ લઈ શકો છો. બરાબર? તમને સમજાઈ ગયું? એ રીતે જ તમને અહીં બીજા આકારો જુઓ. તમને પાના નંબર 61 ઉપર નીચેના ભાગમાં આપેલું છે. એક કાચબાનો આકાર આપેલો છે, પંચકોણ. બરાબર? એમાં તમારે આરા દોરી દેવાના છે. જે ખૂણા દેખાય છે ત્યાં તમે આરા દોરો અને રંગ પૂરો. તો કેટલા ભાગ પડશે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે 8 ભાગ પડે છે. બરાબર? એટલે એનો જવાબ શું થયો? 1/8 થયો. હવે બીજું છે, એમાં તમારે 6 ભાગ પાડવાના છે. એટલે અનુમાન મુજબ 1/6 ભાગ એમાં થાય છે. હવે એ પછીનું છે, એમાં ત્રિકોણ દોરેલા છે. જુઓ, અહીં તમને ત્રીજું એક ચિત્ર આપેલું છે. આ ચિત્રમાં તમારે કેટલા ભાગ લખવાના? તો કે 2 9 તમે જો 3 આડા લીટી અને ઊભા લીટા કરીને કરશો તો એમાં કેટલા ભાગ થશે? 9 ભાગ થશે. એના પછીનું ચોથું છે એ 4/15નું થશે. એક બાજુ 4 અને ઊભા 3 બનશે. જુઓ, તમને આ ચિત્ર યાદ છે? એમાં નાના ત્રિકોણમાં કેટલામો ભાગ છે એ કેવી રીતે શોધશું? તો સૌથી પહેલાં જો અહીં સ્ક્રીન ઉપર તમને ચિત્ર દેખાય, એમાં કેટલા ત્રિકોણ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. બરાબર?
તો 15ની પણ કેટલા ભાગ થાય છે? 16 ભાગ થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 1 ને 16મો ભાગ છે. એક મોટે ત્રિકોણને બીજા આકારોમાં નાના ત્રિકોણોમાં વિભાજિત કરતા તેમાં 16 ભાગ મળે છે. બરાબર છે. હવે તમને અહીં નીચે પાના નંબર 62 ઉપર કેટલાક વર્તુળો આપેલા છે. તો આપણે તે વર્તુળ વિશે જો એ વર્તુળમાં કીધેલું છે કે 2 સરખા ભાગ કરો, એટલે ગોળ વર્તુળ છે. જો આ ગોળ વર્તુળ છે એના આપણે 2 સરખા ભાગ કરવાના છે. તો વચ્ચેથી તમે 2 સરખા ભાગ કરેલા છે. આ વર્તુળમાંથી તમને કયો ભાગ વાદળી રંગનો છે? તો કે અડધો ભાગ વાદળી રંગનો છે અને અડધો ભાગ છે એ ગુલાબી રંગનો છે. પછી બીજું વર્તુળ આપેલું છે, એમાં કેટલા ભાગ કરેલા છે? તો કે વર્તુળના 4 સરખા ભાગ કરેલા છે. તેમાંથી ખાલી જગ્યા ભાગ પૈકી ખાલી જગ્યા ભાગ વાદળી રંગના છે. 4 ભાગ પૈકીના 2 ભાગ કેવા છે? વાદળી રંગના છે. હવે જુઓ, અહીં ત્રીજી આકૃતિ આપેલી છે, એમાં કેટલા ભાગ પાડેલા છે? તો કે એમાં 6 સરખા ભાગ પાડેલા છે. એ 6 સરખા ભાગ પૈકીના 3 ભાગ વાદળી રંગના અને 3 ભાગ ગુલાબી રંગના છે. એવી જ રીતે ચોથું જે છે એમાં તમને કીધું છે કેટલો? તો કે 8 સરખા ભાગ પાડવામાં આવ્યા છે. તેમાંથી 8 ભાગમાંથી 4 ભાગ એ વાદળી રંગના અને 4 ભાગ એ ગુલાબી રંગના છે. તો આપણે કહી શકીએ કે 1/2 બરાબર 2/4 બરાબર 3/6 બરાબર 4/8. એક જ વર્તુળમાંથી આપણે પહેલાં 2 ભાગ પાડ્યા, પછી એના 4 ભાગ પાડ્યા, પછી 6 ભાગ પાડ્યા અને પછી 8 ભાગ પાડ્યા. બરાબર છે. તો આ રીતે તમને આમાં બરાબર સમજાઈ ગયું હશે. હવે તમે પાના નંબર 63 ઉપરનું તમારું ચિત્ર તમે જુઓ. એમાં તમારે હાલવાના ભાગ કરવાના છે. રમેશે તેના બાળકો અમુ અને અનુ માટે હાલવાનો એક ટુકડો ખરીદ્યો. તેણે તે બંને માટે સરખા ભાગમાં વહેંચ્યા. દરેકને હલાવો તો કેટલા મળશે? 1/2 ભાગ મળશે. આ ટુકડો ખૂબ જ મોટો છે, તેને ખાઈ શકીશું નહીં, તેઓને કહ્યું. તેથી તેણે આ ટુકડો ના ફરીથી 2 સરખા ભાગ કર્યા. અને ઓલું જે જમવાનું જો નીચે તમને દેખાય છે ને, એમાં તમને જુઓ, અહીં સ્ક્રીન ઉપર પણ તમને દેખાડવામાં આવેલું છે. બરાબર છે. હવે અમુએ કેટલા ટુકડા પહેલાં પાડ્યા? તો કે પહેલાં 2 પાડ્યા, એટલે 1/2. હવે બીજું છે કે દરેક હલવાનો 1/2 ભાગ મળશે. આ ટુકડાનો ખૂબ જ મોટો છે, તેને ખાઈ શકાય તેમ નથી, એટલે એને કેટલા 2 સરખા ભાગ કર્યા. હવે હલવાનો તમે કેટલામો ભાગ ખાઓ છો? તો 2ના કેટલા થશે? 4 કરશે. હજી નાના ટુકડા કરે છે. દરેક બાળકને દરેક ટુકડો હલવાનો કેટલામો ભાગ બને છે? હવે 6 ભાગ કરે છે, એટલે 1/6 ભાગ મળે છે. બરાબર. હવે તમને એ સમજાઈ ગયું હશે. તો ઉપરોક્ત સંવાદને આધારે તમારે તમને જવાબ જુઓ કેટલા મળે? તો કે 1/2 બરાબર 2/4, 3/6, 5/10 જેટલા ભાગ મળે છે. જુઓ, આ તમને ચિત્ર દેખાય છે તમારી પુસ્તકમાં પાના નંબર 64 ઉપર તમને આ આપેલું છે. દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીમાં કેટલા થશે? બરાબર, એ તમને કીધું છે. હવે આપણે લીલા રંગનો ટુકડો કેટલી પટ્ટીનો થશે? તો કે 1/8 પટ્ટીનો થાય છે. દરેક રંગની પટ્ટીને એક ટુકડો એક પટ્ટીનો કેટલો ભાગ છે? દરેક વાદળી રંગનો ટુકડો એક પટ્ટીનો ચોથો ભાગ છે. પીળો રંગના ટુકડા દરેક રંગની પટ્ટીનો 1/2 ભાગ છે અને ગુલાબી રંગનો ટુકડો એ પટ્ટીનો પૂરેપૂરો ભાગ છે.
કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે? 2/4 ભાગ મળી અને અડધો ભાગ થશે. કેટલા 1/8 ભાગ મળીને 1/4 થશે? 2 એટલે એક વાર 1/8 અને બીજી વાર 1/8. એવી રીતે 2/8 ભાગ મળી અને 1/4 ભાગ થશે. બરાબર. હવે જુઓ તમે, એની નીચે તમને પેટર્ન બતાવેલી છે. તો કેટલો ભાગ વાદળી રંગનો, આછા રંગનો છે એ તમારે જોવાનું છે. તો 2/4 ભાગ એટલે કે 2/16 ભાગ છે એ આછા વાદળી રંગનો છે. કેટલો ભાગ લીલા રંગનો છે? તો કે 1/16. જો અહીં 16 લીલા રંગનો 1/16 ઈ બોક્સ છે એના આપણે 4 આડા અને 4 ઊભા એમ કરીએ એટલે નાના નાના ખાના થઈ શકે. અમી કહે છે કે તેને અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ સરખો છે. તો તમે સમજો કેવી રીતે આપણે તે બતાવશું. બરાબર. તો આપણે એ વસ્તુ હવે બોર્ડ ઉપર સમજીએ. જુઓ, તમને અહીં એક કહ્યું છે કે અમી કહે છે કે તેને અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ સરખા છે. તમે સહેમત છો એ કેવી રીતે બનશે? હા, અમી સાચી છે. હું તમને એની વાતથી સહેમત છું. પહેલું તો જો આ એક ચોરસ છે એમાં આપણે વચ્ચે લાઈન કરીએ એટલે આ એના 2 અડધા ભાગ થઈ ગયા. બરાબર છે. હવે એને શું કહ્યું છે કે અડધાનો અડધો ભાગ. બરાબર. હવે અડધાનો અડધો ભાગ એટલે કે આ એક અડધો છે એનો આ અડધો ભાગ. બરાબર. તો શું થયું? આ એક અડધો, આ 2 ભાગ બરાબર આ એક ભાગ એટલે અડધાનો અડધો ભાગ. બરાબર. એટલે 1/3 ભાગ. આમ જો આ છે આપણે આ કરીએ એમાં નો આ ભાગ. આ અડધાનો અડધો ભાગ. બરાબર. અને પોણા ભાગનો ત્રીજો ભાગ એટલે 1/4. અડધાનો અડધો ભાગ. આ તમે જોયું અડધાનો અડધો ભાગ એટલે આ કેટલા છે અહીંયા? 1/4 ભાગ. હવે પોણું એટલે 1 ભાગ આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. આ 3 ભાગમાંનો આ 1 ભાગ એટલે આ કેટલા થયા? 1/4 ભાગ થયા. બરાબર. એટલે પોણા ભાગનો ત્રીજો ભાગ એટલે આ પોણા ભાગમાંનો આ એક ત્રીજો ભાગ. તો એ કેટલા થયા? 1/4 થાય છે. બરાબર. હવે તમને એ સમજાઈ ગયું હશે. હવે આપણે છે ને એની પછી તમે તમારી બુકમાં જુઓ, એમાં તમને એક પંખાનું ચિત્ર અને એક ફૂલની પાંદડીનું ચિત્ર દર્શાવે છે. તો કેટલી પાંદડીઓ છે? 5 પાંદડીનું ફૂલ છે. એમાંનું એક પાંદડી તમારે રંગ પૂરવાનો છે. તે જ રીતે પંખાના પાંખિયામાં કેટલા પંખાનું પાંખિયા વાળું? તો કે 3 પાંખિયા વાળું. તો એમાં તમારે એક ભાગમાં કલર પૂરેલો છે, બાકીનો તમારે પૂરવાનું છે. હવે એના પછીનો જે પાંખિયા છે વાળો છે એમાં તમે કેટલું? તો કે 4 પાંખિયા વાળા પંખો આપણે દોરી શકીએ. હવે તમે જુઓ એમાં રૂપિયા અને પૈસાનું કયું છે. 50 પૈસાના કેટલા સિક્કા લઈએ તો 1 રૂપિયો થાય? તો તમે જાણો છો કે 50 પૈસાના આપણે 2 સિક્કા લઈએ તો તે 1 રૂપિયો થાય. તેવી જ રીતે 50 પૈસાના પૈસા એ રૂપિયાનો અડધો ભાગ કહેવાય. 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો કે 10 સિક્કા આપણે લઈએ તો 10 રૂપિયા થાય. તો 1 રૂપિયો 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો કે 1 રૂપિયો એ 1 રૂપિયો એ 10 રૂપિયાનો
1/10 થાય. 10મો ભાગ એટલે 1/10 થાય. તેવી જ રીતે 1 રૂપિયાનો 10મો ભાગ છે. પછી બીજું એના પછીનું 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. તો તમને ખબર છે કે 2 રૂપિયાના 12 સિક્કા 2 રૂપિયાના 5 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. તો શું થશે? 2/5 બરાબર. તો 10 રૂપિયાનો 2 રૂપિયા એટલે 5મો ભાગ થાય. સમજાણું? 1/5 એટલે અહીંયા 1/5 આવશે. બરાબર છે. હવે 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો કે 2 સિક્કા લઈએ તો એટલે 10ના કેટલા ભાગ પડે છે? અહીં 2 ભાગ પડે છે એટલે 1/2. બરાબર છે. હવે તમને એના પછીનું પાના નંબર 66 અને 66 ઉપર તમને જણાવેલું છે કે એક વૃદ્ધ સ્ત્રીએ વસિયતનામું કર્યું. તેને વસિયતનામામાં શું લખ્યું હતું કે તેની 3 પુત્રીઓ સાથે રહેતી હતી. તે ખૂબ જ ધનવાન હતી અને તેની પાસે 19 ઊંટ હતા. એક દિવસ તે માંદી પડી. પુત્રીઓએ ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે તેને પૂરા પ્રયત્ન કર્યા પણ તે વૃદ્ધ સ્ત્રીને બચાવી શક્યા નહીં. તેના મૃત્યુ પછી તેની પુત્રીઓએ તેનું લખેલું વસિયતનામું વાંચ્યું. મારી સૌથી મોટી પુત્રીને ઊંટનો 1/2 ભાગ મળશે અને બીજા નંબરની પુત્રીને ઊંટોનો 1/4 ભાગ મળશે અને ત્રીજી પુત્રીને ઊંટનો 1/5 ભાગ મળશે. પુત્રીઓ ખૂબ મૂંઝાઈ ગઈ કે મને ઊંટનો 19 ભાગ એટલે કે કઈ રીતે મળશે? ઊંટનો 1/2 ભાગ 19 ઊંટો માનો તો મોટી દીકરીને 19 ઊંટના અડધા એટલે કે 9 ઊંટ થાય. કઈ રીતે? તો કે 19નો 1/2 કરીએ તો 8.5 9 આખા થાય અને પણ ઊંટને કાપી ન શકીએ એટલે બીજી પુત્રીએ કહ્યું તે સાચું છે. હવે આપણે શું કરીશું? ત્રીજી પુત્રીને તેના કાકીને આવતા જોયા અને પુત્રીએ પ્રશ્ન કર્યો કે મને વસિયત બનાવો. તેની પાસે એક યુક્તિ હતી. તમે મારું ઊંટ લઈ લો. હવે તમારી પાસે 20 ઊંટ છે. તમે તમારી માતાની જે રીતે વસિયત છે એ રીતે તમે ઊંટને વેચી શકશો. અડધા ઊંટ મોટી પુત્રીના. બરાબર. તો કુલ હવે ઊંટ કેટલા છે? 20 ઊંટ છે. તો 20 ઊંટમાંથી અડધા ઊંટ મોટી પુત્રીને મળે છે. બરાબર. તો આપણે કરીએ કે 20 ઊંટ પૈકી 1/2 ઊંટ મોટી પુત્રીને તો 20 ગુણ્યા 1/2 એટલે કેટલા આવશે? 10 ઊંટ મોટી પુત્રીને મળે છે. બરાબર. હવે એને શું કીધું કે બીજી પુત્રીને કેટલા મળે છે? તો બીજી પુત્રીને કેટલા મળશે? 1/4 ભાગ મળે. બરાબર. તો 20 ગુણ્યા 1/4 આપણે કરીએ. 20 ગુણ્યા 1/4 એટલે અહીંયા 5. તો બીજી પુત્રીને 5 મળશે. હવે 10 ને 5 15 થઈ ગયા. તો ત્રીજી પુત્રીને કેટલા મળશે?
4 મળશે, પણ એની માટે કેટલા કીધા 1/5, તો 1/5, તો અહીં 4 આવી ગયો જવાબ 4. તો મોટીને 10, નાનીને વચલીને 5 અને નાનીને 4 એ રીતે ઊંટ મળશે. બરાબર, હવે તમને આ સમજાઈ ગયું હશે. હવે આપણે જોઈએ અરુણનું સમય પત્ર. જુઓ, હવે એને શું કહ્યું છે એ આપણે જોવાનું છે. જુઓ, અહીં તમને એક આપ્યું છે કે અરુણને સમય પ્રમાણ મુજબ રંગ, પૂર્વી અને કલાક દર્શાવવાના છે. તમને ત્યાં એક લંબચોરસ મોટી પટ્ટીમાં આ રાહ દોરવામાં આવે છે. ઊંઘવું દિવસનો 3જો ભાગ, રમવું દિવસનો 8મો ભાગ અને ભણવું દિવસનો 1/4 ભાગ. તો હવે પહેલા તો એ આપણે કહેવાનું કે આખા દિવસના કુલ કલાક કેટલા થાય? 24 કલાક થાય. કુલ 24 કલાક. હવે એમાંથી શું કીધું છે કે કેટલા કલાક ઊંઘવું દિવસનો 3જો ભાગ. બરાબર, એટલે 24 કલાકમાંનો 3જો ભાગ. તો ઊંઘવા માટેનો સમય કેટલો થશે? 24/3. 3જો ભાગ કીધું છે ને એટલે 3. તો બરાબર 8 કલાક. બરાબર છે. તો ઊંઘવા માટેનો સમય 8 કલાક છે. બરાબર, પછી રમવા માટે દિવસનો 8મો ભાગ. તો અહીં આપણે લખીએ રમવા માટેનો સમય કેટલો? તો કે 24/8. બરાબર, તો અહીંયા કેટલા આવશે? 3 કલાક. બરાબર, તો રમવા માટેનો સમય કેટલો થયો? 3 કલાક. અને ભણવું એ દિવસનો 1/4 ભાગ. બરાબર, એટલે 4થો ભાગ. તો ભણવા માટેનો સમય, અહીંયા ભણવા માટેનો સમય બરાબર 24/4. તો કેટલા? 24 થશે. તમારે કહેવાનું છે એટલે કેટલા થશે? 6 ચોકે 24, એટલે અહીંયા 6 કલાક. બરાબર, એટલે ઊંઘવા માટેનો સમય દિવસ દરમિયાન 8 કલાક, ભણવા માટેનો સમય 6 કલાક, રમવા માટેનો સમય 3 કલાક આપણને મળે છે. બરાબર, એટલે કુલ આપણે સમય કેટલો લીધો? તો કે 8 કલાક વત્તા 3 કલાક, આનો સરવાળો વત્તા આનો સરવાળો, એટલે બધું થઈને અહીંયા કેટલા આવશે? 17 કલાક. તો બાકીના અન્ય 7 કલાક છે એ આપણે બીજી પ્રવૃત્તિ કરવા માટે લીધેલ સમય છે. બરાબર, હવે એવી જ રીતનો તમને બીજો દાખલો પાના નંબર 68 ઉપર તમને કહેવામાં આવેલું છે કે શાળા 1 વર્ષના દર 3જા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું. તો 1 વર્ષમાં તેમની પાસે કેટલા સામાયિક હશે? તો સૌથી પહેલા તમે જાણો છો કે આખા વર્ષના આપણે કેટલા મહિના હોય છે એ આપણે લખવાનું. પહેલું આપણે અહીં લખશું કે આખા વર્ષના કુલ 12 મહિના હોય છે. બરાબર, તો લખીએ આપણે આખા
વર્ષના 12 મહિના. હવે આ 12 મહિનામાંથી શું કીધું છે? દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પડે છે, બરાબર. ત્રીજા મહિને તો સામાયિક બહાર પડવાનો સમય સામાયિક કેટલા? તો કે 12/3 એટલે કેટલા સામાયિક બહાર પડશે? 4, કારણ કે દર 3 મહિને બહાર પડે છે એટલે કેટલા સામાયિક બહાર પડશે? તો કે 4 સામાયિક બહાર પડે. જો તેઓ દર ત્રીજા મહિનાના અંતે છાપવાનું ઈચ્છે તો કયા મહિનામાં તે છાપવા માટે ચાલશે, બરાબર. દર ત્રીજા મહિને તો તમને મહિનાના નામ તો આવડે જ છે, બરાબર. તો અહીંયા આપણે લખીએ જાન્યુ, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, जुलाई, ऑगस्ट, सप्टेम्बर, ऑक्टोबर, नवेम्बर ने डिसेम्बर. હવે એ નંબર આપી 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. દર 3 મહિનાના અંતે તો ક્યારે પાડશે? એક તો માર્ચમાં પહેલું પાડશે, પછી જૂનમાં, પછી સપ્ટેમ્બરમાં અને પછી ડિસેમ્બરમાં એ પોતાનું એ અંકો બહાર પાડશે. હવે ઊંઘ માટે આપણે સરસ મજાની વાત 59 નંબરના પેજ ઉપર જોઈ, બરાબર. હવે આપણે જોઈએ એમાં કે મોટા ભાગના લોકો દિવસમાં 8 કલાક ઊંઘે છે, તો તે દિવસનો કેટલામો ભાગ થાય, બરાબર. હવે તમને ખબર જ છે કે આપણે બધા છીએ તો આખા દિવસ દરમિયાન 8 કલાક સૂઈએ છીએ, બરાબર. તો આખા દિવસનો આપણે કેટલું કરીએ? તો કે આખો દિવસ એટલે 24 કલાક. અહીંયા આપણે લખી શકીએ કે આખા દિવસ બરાબર 24 કલાક. હવે એમ કીધું છે કે આખો દિવસ દરમિયાન આપણે 8 કલાક સૂઈએ છીએ, તો આખા દિવસ દરમિયાન સુવાનો સમય બરાબર 8 કલાક. હવે તમને શું કીધું છે કે આપણે કેટલા સમય આપણે 8 કલાક ઊંઘીએ તો દિવસનો કેટલામો ભાગ થાય? તો 8 કલાક છેદમાં 24 એટલે 1/3, તો દિવસનો ત્રીજો ભાગ થાય, બરાબર. દિવસનો ત્રીજો ભાગ થાય. સમજાઈ ગયું બધાને કે આખા દિવસનો ત્રીજો ભાગ થાય? તેઓ એક વર્ષમાં કેટલા દિવસ ઊંઘે છે? હવે તમને ખબર હશે કે આપણે એક દિવસમાં, તમને ખબર છે કે એક વર્ષના દિવસ કેટલા? તો એક વર્ષના 365 દિવસ, પરંતુ અહીં આપણે લીપ યર લઈએ છીએ, તો લીપ યર હોય તો કેટલા દિવસ થાય? 366 દિવસ. તો આપણે કેટલો કલાક, કેટલા એક દિવસમાં
ત્રીજો ભાગ બરાબર એટલે 366 ભાગ્યા 3 એટલે કેટલા થશે અહીંયા 122 દિવસ આખા વર્ષ દરમિયાન આપણે ઊંઘીએ છીએ બરાબર કારણ કે લીપ વર્ષ લેવાનું છે એક 60 વર્ષની વ્યક્તિ ચોક્કસ ખાલી જગ્યા વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ તો કેટલા વર્ષ થાય 60 વર્ષ નો ત્રીજો ભાગ 60 વર્ષનો ત્રીજો ભાગ તો કેટલા વર્ષ સૂવે છે તો કે 20 વર્ષ એ ઊંઘે છે બરાબર છે તો હવે તમને અહીંયા સમજાઈ ગયું હશે હવે આપણે પાના નંબર 69 ઉપરનું આપણે દાખલા જોઈએ કે પીળા રંગની ભાવની યાદીમાં જુઓ અને તે પરથી પ્રશ્નોના જવાબ આપો બરાબર છે હવે તમને આમાં કીધેલું છે કે ટમેટાના ભાવ 12 રૂપિયા છે હવે 2 કિલો ટમેટા લેવા હોય તો શું કરવું પડે તો કે 12 ગુણ્યા 2 બરાબર 24 રૂપિયા ટમેટાના ચૂકવવા પડે બરાબર હવે 1/2 કિલો ટમેટાનો ભાવ કેટલો થશે તમને ખબર હશે 1/2 એટલે અડધો ભાગ કહેવાય બરાબર હવે ટમેટા કેટલા રૂપિયાના કિલો છે તો કે 12 રૂપિયાના કિલો ટમેટા છે 12 રૂપિયા કિલો ટમેટા હવે એના અડધા તો 12 ગુણ્યા 1/2 એટલે 6 રૂપિયા આપણે ચૂકવવા પડે કેટલા તો કે અડધો કિલો ટમેટાની કિંમત 6 રૂપિયા ચૂકવવા પડે હવે કિરણને 2 કિલો અને બીજા અડધો કિલો એટલે કે 2.5 કિલો ટમેટા ખરીદવા માટે કેટલો રકમ ચૂકવવી પડશે તો આપણે અહીં કરી શકીએ કે 2 કિલો ટમેટા બરાબર ભાવ કેટલો છે 12 રૂપિયા તો 2 ગુણ્યા 12 બરાબર 24 રૂપિયા હવે બીજા અડધો કિલો છે કિલો ટમેટા તો એના કેટલા થશે 1/2 ગુણ્યા 12 એટલે 6 હવે આ બંનેનો કરીએ સરવાળો એટલે 2.5 કિલો ટમેટા માટે 24 + 6 બરાબર 30 રૂપિયા ચૂકવવા પડે બરાબર સમજાઈ ગયું હવે એ જ રીતે કીધેલું છે કે તેને 3.5 કિલો બટેટા લેવા છે હવે 1 કિલો બટેટાના ભાવ કેટલા છે બટેટાના ભાવ 10 રૂપિયા હવે કેટલા કિલો બટેટા લેવા છે તો કે 3.5 તો પેલા 3 કિલો બટેટાનો ભાવ બરાબર 3 ગુણ્યા 10 એટલે કેટલા થશે 30 હવે બીજા અડધો કિલો બટેકાનો ભાવ તો 1/2 ગુણ્યા 10 એટલે 5 તો 3.5 માટે કેટલા થાય તો કે 30 + 5 એટલે 35 રૂપિયા 3.5 કિલો બટેટા ચૂકવવા માટે બટેટા લેવા માટે 35 રૂપિયા ચૂકવવા પડે બરાબર તો તમને આ સમજાઈ ગયું હવે એ રીતે ગાજરનું પણ
તમને આપેલું છે. હવે ગાજરનો ભાવ શું છે? તો કે ગાજરનો ભાવ 18 રૂપિયા છે. તો કેટલા? તો કે 1 કિલો એટલે કે 1.25 કિલો ગાજર, 1.1 કિલોગ્રામ ગાજરનો ભાવ કેટલો થાય? તો આપણે અહીં કરીએ, પહેલા અહીં આપણે લખશું 1 કિલો ગાજરનો ભાવ કેટલા રૂપિયા છે? 18 રૂપિયા. અહીં લખવાનું 1 કિલો ગાજરનો ભાવ બરાબર 18 રૂપિયા. બરાબર છે. તો હવે કેટલા લેવાના છે? 1.1 તો પહેલા 1 કિલો માટે 1 કિલો બરાબર 18 રૂપિયા. હવે 1/4 તો 18 ગુણ્યા 1/4 તો 18 ભાગ્યા આપણે 4 કરીએ તો કેટલા આવશે? આપણે અહીંયા 18 ભાગ્યા 4 તો 4 ચોક 16 ને અહીંયા પોઈન્ટ મૂકીને મીંડું ઉતારશું એટલે તો 20 બરાબર. તો આપણને અહીંયા 4.550 રૂપિયા એવી રીતે લખી શકીએ. તો 18 વત્તા 4.50 એટલે 1.25 કિલો ગાજર ખરીદવા 22 રૂપિયા 50 પૈસા કિંમત આપણે અહીં ચૂકવવી પડે. બરાબર. એ પછી તમને કીધેલું છે કે 4 કિલોગ્રામ દૂધી ખરીદીએ તો તેની કિંમત કેટલી થાય? તો હવે તમારે એમાં જુઓ, દૂધીની કિંમત કેટલી આપેલી છે? તો કે દૂધીની કિંમત 8 રૂપિયા આપેલી છે. તો હવે તમને સરળતાથી જ ખબર પડી જશે કે 8 કિલો દૂધી ખરીદવી છે, કેટલી 4 કિલો દૂધી ખરીદવી છે, ભાવ કેટલા છે? 8 રૂપિયા છે. તો પહેલા સીધું આપણે આવી રીતે લખી શકીએ કે 4 ગુણ્યા દૂધીની ખરીદ કિંમત બરાબર 4 કિગ્રા ગુણ્યા 8 રૂપિયા તો 4×8 = 32 રૂપિયા. બરાબર છે. હવે અહીં તમને બીજું કેટલું કીધું છે? 3/4 બીજી લેવાની છે. 4 કિગ્રાનો ભાવ થયો. હવે 3/4 ગુણ્યા 8 એટલે 8 દુ 16 અને 3 6 એટલે 6 રૂપિયા બીજા ચૂકવશું અહીંયા. તો કુલ કેટલા ચૂકવશું? 38 રૂપિયા. 4 કિલો અને 3/4 દૂધી ખરીદવા આટલી કિંમત આપવી પડશે. બરાબર. હવે કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ અને તેણે બધું ખરીદવા કેટલા રૂપિયા આપવા પડ્યા હશે? બટાકા 2.5 કિલો બરાબર. તો એનો ભાવ કેટલો તેણે ચૂકવ્યો છે? બરાબર. બટેટાનો 3.1 ભાવ, બટેકાનો ભાવ કેટલો થશે? આપણે જોયો એમ કે કેટલો થાય છે એનો? બટેટા 2 કિલો અને 1/4. બધાની કિંમત જોઈએ તો બટેટાની 22 રૂપિયા ને 50 પૈસા, ગાજરના એને 67 રૂપિયા ને 50 પૈસા અને દૂધીના 12 રૂપિયા એમ કરી અને એને 102 રૂપિયા ચૂકવવા પડશે. હવે જો આમાં તમને જે દાખલા આપેલા છે આગળના બરાબર h સુધીના, તો એ તમે જાતે થોડોક પ્રયત્ન કરજો કે તમને આવડે છે કે નહીં. એમાં તમારે
કેટલું આગળ તમે કરી શકો છો. હવે એમાં તમને બીજું પૂછ્યું છે મહાવરો. પાછળના પાના નંબર 70 ઉપર તમને મહાવરો આપેલો છે કે રહીમ શાળાએ પહોંચવા 1.1/4 કિમીનું અંતર કાપવું પડે છે. તેણે શાળા જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલા કિલોમીટરનું અંતર કાપવું પડે? તો જુઓ, સ્કૂલે જવા માટેનો એનો પહેલો આપણે સ્કૂલે જવા માટે કેટલા કિલોમીટર અંતર કાપવું પડે તે આપણે જોઈએ. સ્કૂલે જવા માટે કેટલા કિલોમીટર અંતર કાપે છે? તો કે 1.1/4 અંતર કાપે છે. તો પેલા લખવાનું આપણે કાપવું પડતું અંતર બરાબર કેટલા કિલોમીટર? 1.1/4. હવે આ એક ટાઈમ જવાનું અંતર છે. હવે એ જ્યારે સ્કૂલેથી પાછા ફરે છે તો આપણે શું કરશું કે 1.1/4 ગુણ્યા 2, કારણ કે એકવાર જાય છે ત્યારનું અને એકવાર પાછા આવે છે ત્યારનું, બરાબર. તો હવે આપણે આને ગુણીએ તો પહેલા આપણે અહીં છૂટું પાડી દઈએ કે 1+1/4 ગુણ્યા 2, તો 2 એકા 2 વત્તા 2 ગુણ્યા 2 વત્તા 1/2 છે, બરાબર. તો અહીંયા 2/4 એટલે 2.1/2. એટલે કેટલું અંતર કાપવું પડે છે? તો કે 2.1/2 કિલોમીટર અંતર કાપવું પડે છે, બરાબર. હવે બીજું છે કે ક્યાં સિક્કા? તો 7.50 એક પેન્સિલ અને એક પેન ખરીદે તો તેણે કુલ 10 રૂપિયા આપ્યા. દુકાનદારે 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા પાછા આપ્યા તો કેટલા સિક્કા પાછા મળશે? તો સાવ સહેલો છે. પહેલા તો તમારે શું કરવાનું છે? કેટલા રૂપિયા દીધા છે? તો કે 10 રૂપિયા. એમાંથી કેટલા રૂપિયાનું ખરીદે છે? તો કે 7.50 રૂપિયાનું. હવે તમે આમાંથી બાદ કરો એટલે તમને અહીં કેટલા મળશે? 2.5 રૂપિયા. તો અહીં તમને 50 પૈસાના કેટલા સિક્કા આપી શકે? તો કે 50 પૈસાના 3 સિક્કા આપી શકે અને 1 રૂપિયાનો એક સિક્કો પણ આપી શકે, બરાબર છે. આ રીતે થઈ શકે. 50 પૈસાનો એક સિક્કો આપે અને રૂપિયાના 2 સિક્કા પણ આપી શકે. હવે તમને એના પછીનો દાખલો મેંગલોરથી, બરાબર છે. હવે એમાં નીચે પ્રશ્ન પૂછ્યા છે. મેંગલોરથી તિરુવનંતપુરમ જવાવાળી મેંગલોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. તેનો નિયત સમય 6:45 વાગ્યાનો છે. આજે રેલગાડીને અંદાજિત સમય કયો થશે? તો કે 6:45 + 30 મિનિટ. હવે 6:45 એટલે કેટલા કહેવાય? તો કે 6 અને 45 મિનિટ. કેટલા કલાક લેટ આવી છે ગાડી? તો કે 30 મિનિટ લેટ આવે છે, બરાબર. તો અહીં આપણે ઉમેરીએ કે 30 મિનિટ મોડી આવે મિનિટ. તો હવે આનો તમે સરવાળો કરો એટલે કેટલા થશે? 5 અને 15 અને 6 અહીંયા એક વધી જોડશે એટલે અહીંયા આવશે 7. તમને ખબર છે ને કે અહીંયા 60 મિનિટની આપણે વધી હંમેશા ચડે એટલે આપણને કેટલા સમયમાં પહોંચશે અહીંયા? તો કે 7 મિનિટ અને 15 કલાકે અહીં પહોંચશે. નાજિયા આ સ્ટેશનથી
2.1 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે. બરાબર. તો આપણે આ 7:15 2 કલાક અને કેટલા કીધા 1/2 એટલે અડધો કલાક બીજો એટલે 30 મિનિટ. તો કેટલી? તો કે 9:45 નાઝિયા છે એ બીજા સ્ટેશન પર ઉતરશે. સાજી આ રેલગાડીથી અર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે. તો તે કેટલા વાગે પહોંચશે? તો હવે જો 7:15 છે એમાં આપણે 5 કલાક ઉમેરવાના થશે. 7:15 + 5 કલાક તો કેટલા? 7 ને 5 12 15 એટલે અર્નાકુલમ સાજી પહોંચી જશે. બરાબર. તો તમને આ દાખલો બરાબર, આ સ્વાધ્યાય બરાબર સમજાઈ ગયું હશે. અહીં આપણે આ સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. જો તમને સમજાઈ ગયું હોય બધું તો તમે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.